વખતે એમ નહીં હાલે, આ વખતે પૂરા 500 રૂપિયા આપવા પડશે. પણ આમાં ક્યાં આખો દીનું કામ છે, તારા મજૂરી કરીશ, ખાલી હારે આવવાનું 3 કલાકમાં હું તને છૂટી કરી દઉં છું. પણ મારે હાલવાનું તો ખરું ને. પણ હાલ તો સારું, તારા શરીર થોડું ઘટે ભલામણ. મારે શરીર નથી ઘટાડવું, તમે મને 500 રૂપિયા લેખે આપી દેશો ને એટલે શરીર ઘટી ગયેલું છે. પણ 500 રૂપિયા એમાં 300 તારો ઓછા છે, 3 કલાકના ભલામણની વાત કરસ છે. સાહેબ મારે તમારી યારે બધાની વાડી આવી તમને વાડી બતાવવાની ખરી ને. હવે આપણે 2-3 વાડી લેવી છે આખા દીની, ક્યાં હું આખો દી તને રખડાવું છું? અને 300 રૂપિયા ઘણા કહેવાય તારે. પણ 5 કિલોમીટર તો આપણે હાલીને જાવી સીવી. ગપ નથી મૂકતી, 500 લેખે આપવા પડશે. ઉપરથી આવશે તો હું તમને 700 કરી દઈશ. બસ તો વાંધો નહીં. બપોર સુધીમાં તો પતી જશે, બપોર પહેલા પતી જશે. શું બટાશે હે ઓલી વાળા તો ઉપર આને કે ઉપર તમે હાલો 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 આવો આવો લે તમા કાકાની વાડી. હા આવો આવો દેવ આને કરી હાલો હાલો દેવ હા સાહેબ. હા તમે આજે અઠવાડિયે પહેલા જ પોલિયો પાવા આવ્યા તો અહીંયા અમારા છોકરાને બધાને પોલિયો પાયો હતો. બોલ્યો હવે છે ને મારે એક છોકરાને તો પોલિયો પાયો છે, પાવાનો છે નહીં. પણ દાદા અમે પોલિયો પાવા વાળા નથી, તો અમે તો ઓલા પાક ધિરાણ વાળા છીએ. તમે લખાયું હતું ને માંડવી બળી ગઈ છે, હા લખાયું તો આ તે માંડવી જોવા આવ્યા છે, તમારે કેટલો ખર્ચો થયો ને પછી તમને અમારે લખ્યું ને પછી તમને વીમો પાકે. એવું છે. હા 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 તો એ હાસું તમારું લ્યો. હાલો હાલો તો હાલો 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 આપણે માંડવીમાં આટો મારવા જવાનું છે. અહીં અમને બતાવી દો ને. હાલો બતાવી દો. પોલિયો વાળા વાડિયા પેલા આયા હતા, પોલિયો વાળા અજકેલે આયા. આ વખતે જો મને પોલિયો પાય ને તો એક ઠેપું ઠોકું છે. સાગર તું શું કરે? ઘા કરતો નહીં. મને પા ઘડિયા ઘડિયા પોલિયો નથી પીવો. એટલે પણ પોલિયો વાળા નથી, તું શાંતિ રાખ. રાખ દે ટેપુ. પોલિયો વાળા નથી. તો કોણ આ છે? આપણે માંડવી રહી ને હા એ આ ભાગ બધું ભળી ગયો છે ને હા. એમાં આયા છે આ લખાણ કરવા માટે. આવો આવો. એટલે આપણે છે ને આ બધું બતાવી દેવી. હા એટલે આ જોઈ લે ને લખી વાળે લખીને પછી આપણને પૈસા મળે એમાં. પૈસા આપવાના છે. હા એટલે આયા છે. લખાઈ નાખો. તું એમને પોલિયા વાળા સમજો, જો આમ થાય. પણ એને છોકરાને ન ખબર ના મારી કરી કે પોલિયો પાવા આવે છે એટલે આ પોલિયો પાવા આવ્યા હોય એમાં. શીખી જવા જો, તમારે કેટલો પાક મળી ગયો છે કયો? હવે તમે જો આમાં જો તો આ અમારે માંડવી તમે જો જોઈ લો છે ને પાથરા ઘણા દેખાય છે. પાથરા છે પણ એમાં તમે માંડવીમાં હાલ નહીં જરા જો જોવો, એમના આમાં ખાલી કાંઈ પડ્યા. નથી. આ અમારે વરસાદ બહુ પીડ્યા કે ને એટલે રેસકાણ થયું ને એટલે આ બધો પાક અમારો બળી ગયો. હા છોકરા અહીંયા તું તને નહીં આને નાના છોકરાને પૂછવા દે, સાચું બોલે. ખરેખર તમારી માંડવી બળી ગઈ છે? હા હવે ખવાય ના દેવા દીધી માંડી. હોય છે હો, તો સાચું કા સાચું. મારા છોકરાને ખબર તો હોય જ છે ને, અમારે પડાઈની ન ખબર હોય. લાગે છે જોવો ને થોડું. હવે છે ને આ જે રહ્યું ને હા. અને આ ઓછામાં ઓછો મારે આમાં છે ને 8 થી 70,000 નો ખર્ચ છે આ માંડવીમાં. હા એ તો હશે. સાહેબ તમે જોઈ લીધું બધું? હા તો હાલો આમ બેહીને ખર્ચો લખી નાખવી, કેમ કે મને તડકો લાગે છે બહુ. ના એ વાત સાચી. હાલો 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 જાઓ સાહેબ. મગફળીના નુકસાનનો ખર્ચો લખાવો એમ. સાહેબ એમાં છે ને ઓછામાં ઓછો લગભગ 70,000 નો ખર્ચ થયો હોય છે. એ 70,000 ઓછા એમ નહીં, વિગતવાર લખાવો. વિગતવાર હા લ્યો આ મારો છોકરો આવ્યો છે. આ મારો છોકરો આવ્યો. હા હા આ બેટા આ બે છે. હું શું કહું છું, આ મગફળીનું જે તમારે નુકસાન થયું ને હા એનો ખર્ચો વિગતવાર લખાવો. બધો ખર્ચો હા વિગતવાર હો, બધોય જે અલગ અલગ થયો હોય બધોય. લખાય. હા આ જો આ બેઠા ની ત્રણેય મારા છોકરા છે. ઈ ત્રણ લખો પછી આ માર દેર, આ માર હોહરા અને ઓલો માર ઘરવાળો, બધીના નામ લખો. હાલો એક એક કરીને નામ બોલો. ઊભી રે તું. આપણે વસ્તી ગણતરી વાળા નથી બધાના નામ મંડી લખવા. પણ તોય નામ તો લખવા પડે ને મારા છોકરાના અને મારા ઘર બધીના નામ લખી લેજો. અમે પાક ધિરાણ વાળા છીએ, તમારા પાકનું નુકસાન થયું એ લખવા આવ્યા તો છીએ. પણ ઈ તો મને ખબર છે કે તમે પાક ધિરાણ વાળા છો, પણ મારો આ ખર્ચો આવતો એ તો લખાવવો પડે ને બધોય. ત્યાં છોકરાનો ખર્ચો કઈ અમારે ન દેવાનો હોય. તો પાક ધિરાણ અમારો ખર્ચો તો એમાંથી જ અમે કાઢતા હોય, તો તમારે જ દેવો પડે ને. છોકરા એક એક ના નામ બોલો. હાલો હાલો નામ લખાવો જલ્દી જલ્દી. હા એ મારા બહુ કે બરોબર છે. હા લખાવો, નામ લખાવો. દીકરા તારું નામ લખાવો.
તું પણ ક્યાં લખવા માંડી? પણ લખી લેવા દ્યો ને સાહેબ. આપણે થોડીક વસ્તી ગણતરી કરવાની છે. આનું નામ ન લખવાનું હોય. અરે લખવા દે ને, બોલ બેટા તાર નામ લખવા દે. અમે પાક ધિરાણ વાળા છીએ. નથી નામ લખવા આવ્યા બધાના. તોય બાપુ નામ લખવા પડે ને હા બધું હા નામ. મારા વહુ કઈ બરોબર છે. હા. હા નામ તો બેટા, લખવું જ પડશે લખવા દે તમારે. તાર નામ. લખો. વિરાલી. તું લખવા કહું છું. વિરાલી લખો બેન, લખો. ઈ કેમ તું મંડી ભાઈ, લખવા? તમારું નામે લખાવજો. સાગર સાગરભાઈ લખો. 30,000 તો આની ફી છે નિશાળની, અને ઓલી છોકરીઓની તો અલગ. પણ ઈ અમારે ન ભરવાના. કાલ તો તમે એમ કે આના લગ્નનો ખર્ચો આટલો થશે, ઈ બધું અમારે દેવાનું. આ તો અમે લુગડા ના તો કેતા નથી. આ રમી રમીને કેટલા લુગડા ફાડી નાખે સાહેબ. આ અમારા છોકરા હે ને આમ ધૂળમાં જ રમતા હોય સાહેબ, તો બધા લુગડા ફાટી જાય ને તો એના તો અમે લખાવતા નથી. આમ જો એક સાહેબ. સડીના નથી લખાવ્યા અમે. એના તો તમે એક જ વાત મેકો. મારે આલો ખર્ચો એટલો લખો, એનું લખો. હા હા સાહેબ એમાં છોકરો હોય કઈ ને બરોબર મારો. છે હો. હા સાહેબ 5,000 નો તો એક બેકઅપ લાવી દઉં છું. બોલો. હા લખો, લખો બેન. લખવા છે? હા લખો, લખવું તો પડે જ ને. અમારો ખર્ચો લેવા આવ્યા તો અને આમ જો તમે. બે હાડીઓની તો કોઈ કાઢી બોલો. તમને ન આવડ્યું હોય તો હું લખી નાખું બેન. ના ના મને આવડે છે. બધો ખર્ચો લખી દઈ પહેલેથી. આમ જો બેન એના મેકઅપ માં દૂર્યો. આનો મેકઅપ નો જ એટલો ખર્ચો બોલો. પણ વાડીનું કામ કરવાનું, ત્યાં વાડીએ મેકઅપ કરીને જવાની શું જરૂર છે? પણ વાડી હોય તો વાડીએ તો જાવું પડે ને. વાડીએ જાવું પડે એટલે સનસ્ક્રીન ને એવું બધું લગાવીને જાવ. સાહેબ આ બધું લખવાનું છે? આ મારા છોકરા અમારા વહુ ક્યારે ના કહે છે તે હજી કાંઈ લખ્યું નથી. લખવા મને હાલો. લખો મને સાની બેન, લખો મને. લખી લે, લખી લે. લખો બધું. ક્યારે ના કહે છે? લખો હવે તો લખો. છોકરાના મગજ ગયા. લખી લે ભાઈ, લખી લે, લખી લે કહું છું. લખી નાખું. આ લખી લે. બોલો. છોકરાઓના નામ પેલા લખવાના. તમને બોલ્યા તો ને બધાને. હા એ હાલો તમે કીધું ને એ બધું લખાઈ ગયું. તો ખર્ચો કેટલો કાયો? 1.5 લાખ નો જો. 1.5 લાખ નો ખર્ચ થયો છે. ટોટલ તો આપણે 1.5 લાખ તો થઈ. મારું ને 1.5 લાખ મળશે આપને. હા 1.5 લાખ નો થયો ને. હા હા તે લાવો સાહેબ લાવો હાલો. અત્યારે નો આઈને ઉપર મોકલવી, ઉપરથી મંજૂર થઈને પછી તમારા ઘરે આવી જશે પોસ્ટમાં. પણ સાહેબ પૈસા તો તમને આપ્યા જ હોય ને. અમને આપ્યો ને, અમારે ખાલી નોંધણી જ કરવાની હોય. પણ સાહેબ 10,000 એમાંથી તમે લઈ લીજો. અમે એવું કરપ્શન ખાતા જ નથી. હા સાહેબ ખેડૂતોનો ખવાય જે આવે અમારે તમને આપી જ દેવાના હોય. 10,000 કેસે કાંઈક આડું અવળું કરીને એટલે કોણ તો અમે આમ તો છૂટા, તમે છૂટા. આડું ઓળું પણ અમારી પાસે કાંઈ ન હોય. એ ઉપરથી આવે તો તમને ડાયરેક્ટ આવે. ઈ સાહેબ પણ ઉપરથી પૈસા આવ્યા હોય તો જ તમે અહીંયા લખવા આવ્યા હોય ને કે તમને ખર્ચો મળશે એમ. હા એ હાસુ મારા વહુએ કીધું ને હાસુ છે. હા એવું ન હોય ભાઈ. ઉપરથી મોકલવી પછી પૈસા આવે. તો તમને છે ને ભાઈ વાડે બહાર જવા નહીં મળે. પૈસા દીધા સિવાય નહીં. અને એમાંથી 10,000 તમારે બેન વાપરવા લેવાનું તો લઈ લીધું. તને થોડી ખબર નથી આ વાડીએ બધા આવા છે ઈ? કેવા છે મતલબ તમારો કેવાનો શું છે? એટલે તમે કોઈ વાત નથી સમજતા. વાત તમારા વાત. પૈસા મળી જશે પણ ઉપરથી આવશે. એ અમારે ન દેવાના હોય. ઈ અમને કઈ ન ખબર પડે. તમે પૈસા દઈને જાઓ. અમારે હે ને અમારો જે એટલો ખર્ચો થયો તમે શું લેવા આવ્યા છો? ઉભા રહો ભાઈ. આ પૈસા છે ને ભાઈ, જો બધાની વાડીએ અમે લખાવા ગયા બરાબર, બધાના પૈસા અમે આપી, એટલા બધા પૈસા અમે સુટકેસ દેખાય છે, નહીં. થેલો દેખાય છે, નહીં. તો બધાના પૈસા અમે થોડા ઘરે લઈને આવ્યા હોય. એ ઉપરથી આવે ને તાર તમને મળી જાય. ઉપરથી હા આ બાપા રહેજો નિહાળી લેતા આવો. તો એલા પણ નિહણી શું કરવી છે? અરે નિહાણી રાખી દે તો તમે સાડી લઈ આવો પૈસા. અરે 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 અરે. એટલે આ તો કાંઈ તને તો કાંઈ બુદ્ધિ જ નહીં લાગતી ભલા માણા. પણ નિહાણી સિવાય ઉપર તમે કેમ ચડશો? ઉપર એટલે આમ વાદળમાં નહીં જવાનું. ઉપર એટલે ઓફિસમાં ઉપર મંજૂર થાય છે. એવું છે. હા હાલ તને ઓફિસમાં અપાવી દો. હાલ 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 હાલ. જો બાપા લેતા હો. હા તે લેતો એ હાસવીને લઈ આવજો પૈસા. એમ કહું ઓલી થેલી બેલી હોય લાઈન આ બકડ્યું લેતા આમાં ભરીને લેતા આવજો. આમાં હા અને માથે હે ને ઓલું માથું ઓઢી ઢાંકી દેજો. અપાઈ દીધો અપાઈ દીધો. એ સાહેબ આ બકડિયા પૈસા લેશે. અરે જીમાં લે એમાં અહીંથી નીકળ નકર માર ખાશે. બાપા થઈ ગયો હાસવીને લઈ આવો. હા હાસવીન લઈને આવજો હો બેટા. હાલો હાલો. હા હા પકડ્યું પડી લઈને આવો. હા શર્ટ લઈને આવજે, હાસવીન લાવજે. આ સાહેબ હા હાલ હાલ પણ. આમાં હો. હા 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 સાહેબ હા. આમ જો હાલો ચાલો. જો હાલીને ઓફિસ આગી છે ને, આ વજન થાય છે પૈસાનો. હું કહું છું તું અહીં ઉભો રહે. આગળ અમારી 4 વ્હીલ છે ને એ લેતા આવી બરાબર. આ ઉભો રહો. હા 4 વ્હીલમાં જવું છે ને. હાલ હાલ
એ સાહેબ આપણે ક્યાં ફોર વ્હીલ છીએ એથી પણ અહીંથી નીકળવાનું છે નકર આ મારશે મૂંગી મરીને. હાલો હાલો નીકળો નકર સાચું મારશે આપણને તમે અહીંયા કેમ બેઠા હો આ પૈસા ક્યાં સાહેબ એ કે હું 4 વ્હીલ લેતા આવી હા? પછી આપણે જાવી પછી તમને આમ જો પૈસા આપી દઉં એટલે હું આમ નામ બેઠો બોલ તે તમે એને ભેગા નતા ગયા ઓફિસે આઈને બેઠો. એ ભગવાન ઈ આમ ગયા ને તો નો જવા દેવાય એના ભેગું ઓફિસે જવાનું હતું તમારા ડોહા છેતરીને વયા ગયા બે હે તઈએ